યશવંત નિજાનંદીના મંગલ પ્રેમ પ્રણામ સુંદર સાધજી। 2 દિવસથી આપણે આપણા વોટ્સઅપ ગ્રુપો સોશિયલ ગ્રુપો જે છે એ ગ્રુપોની અંદર ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વાણિજ્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ આવ્યું છે અને રિઝલ્ટની અંદર આપણી સમાજની જે દીકરીઓ છે એ દીકરીઓએ જે કાઠું કાઢ્યું છે એ દીકરીઓ 80% લઈને 90% સુધીનું રિઝલ્ટ લાવી અને અવ્વલ રહી છે। ત્યારે તેમને દિલથી હું અભિનંદન આપું છું અને જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભ આશીષ આપું છું। સાથે સાથે તેમના મા બાપ કે જેઓ એ સતત મજૂરી કરી, મહેનત કરી અને પોતાની દીકરીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરી છે, ત્યારે તમે જે કન્યાદાન કરો છો તેનાથી પણ ઊંચામાં ઊંચું જો દાન હોય તો તે શિક્ષાદાન છે। અને એ શિક્ષાદાન તમે તમારી બાળકીઓને, દીકરીઓને જ્યારે આપ્યું છે ત્યારે આપને પણ હું શુભેચ્છા આપું છું। મને એક કવિતા પણ યાદ આવે છે કે જેને દીકરી હોય તે બહુ નસીબદાર હોય છે, માં નહીં પણ પિતાની લાડલી હોય છે, પિતાનું તો એ સ્વાભિમાન છે, માં હંમેશા ટોકતી હોય છે, માં હંમેશા દીકરીને ટોકતી હોય છે, પણ પિતા જ એને એ જીદ પૂરી કરતા હોય છે। જ્ઞાની હોય ત્યારે પિતાની એક જ ઈચ્છા હોય છે કે મારી તો દરેક જન્મ બસ દીકરી જ હોવી જોઈએ, આવું પિતા ઈચ્છા હોય છે। પિતાની આંખોમાં માં દીકરીના લગ્નના સપના લઈને એ ફરતી હોય છે, દીકરી માટે સારા છોકરા એ કાયમ ગોતતા હોય છે। દીકરીનું કન્યાદાન તો સૌથી મોટું પુણ્ય હોય છે, પણ એનાથી પણ મોટું પુણ્ય એ શિક્ષાદાન છે અને આનાથી મોટું દાન આ દુનિયામાં કોઈ જ નથી। મોટામાં મોટું દાન એ શિક્ષાદાન છે। માટે મિત્રો, આપે જે સુંદર સાથ જે દીકરીઓને જે શિક્ષાદાન લેવા માટે જે પ્રોત્સાહિત કરી છે એ તમામ દીકરીઓ અને દીકરાઓને પણ કહું છું કે દીકરીઓને જોઈને અને તમે પણ કંઈક કરવાની આશા સાથે કંઈક અભ્યાસમાં તમારું મન લગાવો અને દીકરીઓ જેટલા જ તમે પણ ટકાવારી લાવો તેવી શુભાશા સાથે યશવંત નિજાનંદીના મંગલ પ્રેમ પ્રણામ 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 પ્રણામ।